ચાલો હવે હું ફોન મૂકું. અરે મારી વાત સાંભળ, ઘડીક વાત કરીને. હે અરે અડધો કલાક થઈ ગયો છે, મમ્મી આવશે તો ખીજાશે, મારે કામ છે. અરે ભાઈ ભલે ખીજાય તો સાંભળી લેવાનું, પણ તું મારી સામું જો. હું કહું અરે પણ તમે આટલા બધા અધીરા શું કામ થાવ છો? હવે તો આપણા લગ્ન પણ થઈ ગયા છે ને. અરે ઈ જ વાંધો છે, લગ્ન થઈ ગયા છે, પણ તું ન્યા શું હજી લે, આમ થોડું કઈ હાલે. પણ હવે વરસની બોલી છે તો એક વરસ તો રોકાવું જ પડશે ને. વરસ પછી તો આવવાની જ છું ને. અરે પણ વરદી કેમ મારે કાઢવું, હું એમ કહું છું. હવે તો આ ઓછી કોઈ કવડવા થોડે છો. હું કહું કેમ કઈ બોલતી નથી તને કહું. હા બસ આ મમ્મી બાજુમાંથી ગયા, હવે મને બધા જોવે છે કે ક્યારની ફોન પર વાત કરે છે. એ સમજો મારી વાત સાંભળ, તું ભાગીને છે ને આવી, ભાગીને કઈ રીતે આવું? પણ આ તાર બાપા સમજતા તો નથી. હે અને આપણી બેના લગ્ન થઈ ગયા એટલે પછી કોઈ કઈ કહે નહીં. તને મારી યાદ નથી આવતી? અરે મને પણ તમારી યાદ આવે છે, પણ હવે જે રીતે સમાજનો નિયમ છે એ રીતે તો મારે રહેવું જ પડશે ને. મારી વાત સાંભળ, આપણા લગ્ન થઈ જાય ને પછી છે ને સમજો હનીમૂન માટે છે ને આપણે સમજો હું તને હેલો, મૂકું છું. બોલો બોલો. ફોન લાવનું જોઈ લો. ના ઓલા નીલાનો હતો. અચ્છા, હા નીલા ભેગા જવાના છે હનીમૂન કરવા. અરે ના એવું નથી. તો હું એને એમ કહેતો તો કે નીલો બહુ યાદ આવે છે એને. ઓ એવું છે? ભેગા ભણતા કે નહીં બે? સાચી વાત. અને મેં તો સાંભળ્યું કે ઓસીકુ બી કરડે છે. તમને કરડે ઓસીકુ? એવું? હા. બધું સાંભળી લીધું. હે બધું સાંભળી લીધું. તો ક્યાં જાવું છે નીલા ભેગું ઈ તો કે. હવે તમને બધી ખબર પડી જ ગઈ છે તો શું કેવું મારે. કોનો ફોન હતો ભાઈ? અસ્મિતાનો. અસ્મિતી હો. હું એને આમ અસ્મિતી કહું, કોઈ કોકના મોઢે પછી મતલબ અસ્મિતા નો કહીએ કોને, એટલે અસ્મિતા. પણ તમારે એનું કઈક નવું નામ પાડી દે, આમ ક્યુટ સ્વીટ ભૂલામણું નામ. ભૂલામણ. બોલ ને શું નામ? આસુ. અરે વાહ, એક નંબર નામ છે. ઉગી ફરી ગયું. આસુ નહીં, આસુ. આશુ નહીં, આસુ પણ નહીં, આસુ. હા એ જે શું હોય એ બરોબર, પણ હું એમ કહું છું કે ભાભી હવે તો સાંભળો છો, આ તમે તમારી નજરે જોયું ને કે હું કેટલો તડપું છું. ઓહો એ માછલીની જેમ. માછલી કેમ પાણી વગર તડપે? એવી હાલત છે મારા દિયરની તો. પાણી આયા છે પણ નથી મળતું. આયા છે ને કાશ નાખી દીધો છે, અને આ બાજી નકરી રહેતી જ છે, નકરા પગ જ બળે. હું શું કહું છું, તમે છે ને એવું હોય તો ત્યાં આંટો મારી આવો ભાભી પાસે, બીજું શું. ખાલી આટો મારવાનો જવાનો શું થાય? તો ન જાવ, કાઈ નહીં, વાંધો નહીં. એમ પણ સંધ્યાબેન આપણાથી ના જવાય. તમે ક્યાં પાછા હનુ આપો છો? નહીં તો સાહેબ તો આપડા કાલે ઉપડી જશે સીધી ફ્લાઇટમાં. અરે ભાભી, હા તે બિચારા ભાઈને આટલું બધું મન થાય છે મળવાનું, તો હા. આસુ ને ભલે ને મળી આવે. એમ હા તો પણ એવું થાય કે બાજુવાળાના ઘરે થોડી વાર મળવા બોલાવાય છાના માના. એવું કરવું છે? હું થોડો જોવા જાઉં છું તો આમ એવી રીતે હું મળવા જાઉં. એ મારી પત્ની છે. હવે હા, તમારી પત્ની છે, તઈ પણ તમને ખબર છે ને કે આપણે વર્ષ સુધી એક વર્ષ 365 દિવસ કેમ જાશે હવે? કેમ જશે એટલે? એક મિનિટ તમને કહું ને, એક જ મિનિટ હો. કેટલા દિવસ? 365. હા, અને
એક દિવસમાં 24 કલાક આવે 8760 કલાક તમારે કાઢવાની છે બસ ખાલી લે હમણાં નીકળી જશે. ફટ દઈને નીકળી જાય 8760 1 મિનિટ છે ને મને 1 કલાક જેવી લાગે છે. લે એમાં શું ભાભી તમે કાંઈક એવું નાટક કરો કે તમને છે ને આમ પગે વાગી ગયું હોય ને આમ તમારથી હવે ઘરના કામ ન થતા હોય એટલે છે ને વહી આવે ઈ. પછી આપણે તેડી એકીએ ને. 5,25,600 મિનિટ કાઢવાની છે તમારે આ મારી માટે કલાક છે મિનિટ નથી 5,25,600 ભાભી અને બેન હમ. બસ ને આજ કરે હું છે ને તને 5100 આપે રાખડી બેન ને તું મારું એક કામ કરી દે 5100 ભાભી અમને કહો કઈ આડી મન નહીં પોસાય રેવા દો ચલો ભાભી છો ભાભી અરે તો ડબલ લઈ લેજે પણ હે ભગવાન અસ્મિતા ગણે કાપી નાખ્યું આણે મારી વાત કાપી નાખી લાગે છે હવે હું ક્યાંક નો કપાઈ જાઉં આવી ગયા તમે? તું હાથ કેમ માટે ગાંડી થઈ ગઈ છે? હું નહીં, તમારો ભાઈ ગાંડો થઈ ગયો છે. અશોક હા કેમ વળી એને શું થયું? અરે લગ્ન તો થઈ ગયા પણ ભાઈને મળતી નથી બાયડી એટલે એ ગાંડા ગેલા થઈ ગયા છે. અચ્છા અમને કહે છે કે ભાભી હવે અસ્મિતાને તેડી લાવો ને. મને એક દી નથી રહેવાતું. સાચું કહું ને તો એ છોકરો હાવ પાગલ થઈ ગયો છે. અસ્મિતા અસ્મિતા જ કર્યા કરે. આજે વાડી આવ્યો ને તો આ સવારે તે મને ફોન ન કર્યો કે બહુને તેડવા જવાનું કહેતા હતા કે મેં એને પૂછું મને કે તમને બધા તરત ફોન કરી દે બધા કે ઓલી ચકલી ફોન કરી દે મારા ભાભી ફોન કરી દે તારે ડુઈ ફોન તો કરે જ ને તને બુદ્ધિ છે એમ કીધું રીત રિવાજે હાલવું પડે આપણે 12 મહિનાની બોલી છે એટલે આપણે બોલી પહેલાં તેડવા ન જઈએ કે અસ્મિતા અસ્મિતા કરીને ગાંડો થઈ ગયો છો ને પાછો મને કે તમે વહેલા હું કામ આવો મોઢા આવતા હોય તો આ તમારે લીધે બાપુજી મને ઘસકાવ્યા કરે છે તો બધું વહેલો જાગતો હોય તો મને કે એકવાર મને ઘરવાળી લાવી દો. હા પછી મેં તું જાગી જ નહીં તો પછી મારે શું કરવાનું મેં કીધું હે પછી બાપા કીધા ને મારશે પાછા એવો ઘેલો થઈ ગયો છે ને કાંઈ ખબર પડતી નથી. અસ્મિતા અસ્મિતા જ કર્યા કરે બીજું કાંઈ દેખાતું નથી ને. હા એ તો છે, પૂરા ગાંડા થઈ ગયા છે. પણ હું એમ કહું છું કે હવે એમને થોડું કામકાજ શીખવાડો કારણ કે સમય જતાં વાર નહીં લાગે અને કાલ વહુને તેડી લાવવાનો વારો આવી જશે. પછી સામેવાળાને ખબર પડશે કે આપણા કુમાર તો 12 વાગ્યા સુધી ઊંઘે છે તો ક્યાંક એ લોકોને કંઈ ખરાબ ના લાગે. અરે એવું કાંઈ નહીં થાય. હા તો હજી શું કહે જવાબદારી માથે નથી આપીને એટલે થોડોક એ ટાઢું રાખે છે. આ એકવાર જવાબદારી માથે નાખી દઈશ ને પછી ક્યાં જશે આફોડો કરશે બધું. પણ આ તો શું કહે હજી અસવા રમવાના દિવસો છે. આજે વહુ ઘરમાં આવી જશે પછી તો એને કાંઈ એનાથી થવાનું છે નહીં. પછી તો બસ જવાબદારી નિભાવવી પડશે ને ક્યાં જશે. એટલે મેં કીધું હમણાં ભલે થોડોક હરીફરી લેતો પછી એકવાર વહુ આવી જાય પછી તો બંધનમાં આવવાનો જ છે પછી જવાબદારીઓ આવશે નિભાવવી પડશે ક્યાં જાહે. હા એ તો તમારી વાત સાચી છે. પછી તો જવાબદારી પૂરી પાડવી જ પડશે. પણ મને એ ટેન્શન થાય છે કે આપણા સાહેબ વહેલા જાગતા શિક્ષક નહીં, સાહેબને તો એ સૂરજ માથાથી નીચે ઉતરે ત્યારે તો સાહેબ ઉઠે છે. હા એ તો વહેલા નથી જાગતો પણ મને પાછો મોઢો સુધી હોવાની શિખામણ આપે કે તમે મોઢે સુધી હુઈ રહેતા હોય તો મને છે ને બાપુજી ઘસકાવે નહીં. બોલ મને આવીને કહેતા હતા કે ભાભી તમે ભાઈને વહેલા શું કરવા જગાડો છો એ કે ઊંઘવા દેતા હોય તો. સાચું કહું ને એ છોકરો હાવ એટલે હાવ રમતિયાળ થઈ ગયો છે. હમણાં તો ખબર જ નહીં કામમાં મને નથી લાગતું ને આખો દિવસ બસ ફોનમાં જ પીડ્યો રહે. હું કરે ફોનમાં ખબર નથી પડતી. શું કરે હવે તમે પણ કોણ હોય આખો દિવસ એ અસ્મિતા જોડે વાતો કરતા હોય. પણ ભાઈ વહુને બિચારાને ઘરે કંઈક કામ હોય કે નહીં. હવે આ ફોન કરે ને બોલે ઉપાડવો જ પડે. હવે ન્યા એના હારા પાછા મધુભાઈ એને ખબર છે એનો મગજ કેવો છે કેટલા ગુસ્સાવાળા છે. એ તો આમ દેખાવના શાંત છે ખાલી બાકી એકવાર એનો મગજ જાય તો હવે અસ્મિતાને બિચારી સાંભળવાનું ને આને લીધે એ બિચારા હલવાતા હોય. પણ આ બુદ્ધિ વગરનો આપણો સમજે નહીં પાછો ફોન ઉપર ફોન કર્યા કરે બોલીને બિચારી ફોન ઉપાડવો પડે જાય ક્યાં ઘરવાળી છે તો. સાચી વાત છે.
અરે હમણાં તો એવી ગાંડી ગાંડી વાતો કરતા હતા ને, અમે તો બરાબરના લીધા છે. એવું જ થઈ ગયું છે. હાલ મેં કાલે આજ સવારે એને પાણી છાંટવાનું કીધું, બરાબર? સ્લેબ ભર્યો કે નહીં આપણે મકાન બનાવીને, તો સ્લેબ પર પાણી એકવાર છાંટ્યું, પછી બીજી વાર બીમ પલાળ્યા, પછી ભાઈ ભૂલી ગયા, ફોનમાં લાગેલો અને હું જઈ સીડ્યો કે મળ્યો ગાંગે ફેફે કરવા, ભાઈ ભાઈ મળ્યો કરવા. મેં તો કેમ શું થયું? કાંઈ નહીં કે તમે પાણી છાંટવાનું કીધું હતું પણ એ કે હું ફોનમાં ભૂલી ગયો. ઘડીક ઉધડો લીધો ને ત્યારે રોવા જેવો થઈ ગયો. પછી મેં વાયર્યો, મેં કીધું જા પાણી સાઈટ આવે અને સાનો મોનો ફોન છે ને ઉપાડતો નહીં અને બહુને ફોન કરતો નહીં, એ કંઈ નહીં કરું. અને પછી તો છે ને એટલું બધું પાણી સાઈટું ને હજી ધાબું હુકાતું નથી, એટલું પાણી હું ચાલુ કરી દીધી મોટર, એક ધારું પાણી સાઈટા જ કર્યો. આવી રમતું કરે છે હવે. અરે એ તો છોડો, મને કે ભાભી તમે ઘરમાં બધાને એમ કહી દો ને મને પગ દુખાય છે, મારી તબિયત સારી નથી રહેતી, હવે મારાથી કામ નથી થતું, કે આવું બાનું કાઢો તો કે અસ્મિતાને તેડી લાવે. હા, અને નવા નુસ્ખા બહુ યાદ આવે છે, નવી છોટા રિસાર્જની સ્કીમો કાઢે. ગેલો થઈ ગયો તમારો ભાઈ? લાગે છે હવે મધુભાઈને ફોન કરવો જ પડશે કે અસ્મિતાને વહેલા મોકલી દો, નકર અમારા ભાઈ કાંઈ કામ બામ કરશે નહીં. આયા બીજો તો કાંઈ રસ્તો હવે આપણી પાસે છે નહીં. પાછો સવારે મને કહે ભાઈ કામ કરો ને તમે, આમ તો હોવું નહીં આવે તો એક કામ કરો, મારા ભાભીને સારા દિવસો હોય તો અસ્મિતા કામ કરવા માટે વહેલા વહી આવે ને, એટલે અમે તારી હાથથી અમારા છોકરા જણવાના. હે આ આવી બુદ્ધિ હાલે બોલ, એવી સ્કીમો ક્યાંથી કાઢે છે ને કાંઈ ખબર પડતી નથી મને. આવ ગેલો થઈ ગયો. જોઈએ હવે હું બાપારે વાત કરું, એ કહે તો પછી હવે મધુભાઈને ફોન કરીએ, બીજો તો કંઈ રસ્તો છે નહીં આપણી પાસે. સાચી વાત છે, બાપા માને તો ફોન કરો, બીજું શું. એ તો બાપા જ ફોન કરીએ, હું કાંઈ ફોન કરવાનો નથી. મધુભાઈનો મગજ મને ખબર છે, અને એ વડીલ કહેવાય, આપણે બોલાઈએ નહીં પાછો. હાલો મને ખાવા આપી દે, ભૂખ લાગી જાય. હા ચાલો. હા બોલો ને બાબા, કંઈ કામ હતું તમે હાથ પાડ્યો? નહીં કામ તો બેટા કાંઈ છે નહીં, પણ ખાલી એમ જ કે ક્યાં કામે જાય કે? હા થોડા કામથી બહાર જતો હતો. બોલો ને કંઈ લાવવું છે? નહીં લાવવાનું કાંઈ નથી બેટા, યાર બધું છે જ અત્યારે તમારી પાસે, દવા બવા બધું પીડ્યું છે. તો પછી બોલો ને. પણ એક ચિંતા જેવું છે બેટા મને થાય છે. ચિંતા? એની ઓલી ચિંતા? બેન હવે ઉંમર લાયક નથી થઈ ગઈ. અચ્છા સંધ્યાની વાત કરો છો? હા એ વાત સાચી. હા દીકરી કુંવારી ઘરે બેઠી હોય ને એટલે માવતરને ચિંતા તો હોય, તમને હોય સ્વાભાવિક છે. પણ બાપા સારું ઠેકાણું કંઈક મળે તો આપણે આગળ વાત કરીએ ને. જોણ તો કંઈક સારું ઠેકાણું મળવું જ જોઈએ ને આપણને ક્યાંક. સારું ઠેકાણામાં તો જો બેટા વાત એવી આવી છે, એટલે મૂળજી કાકાએ મને કીધું છે, ટીમ્બીના રહેવાસી છે. ટીમ્બીના રહેવાસી? રવજીભાઈ કેવું કંઈક નામ છે ને, હા છોકરાના બાપાનું. ટીમ્બીમાં તો પણ હું ઓળખું છું બધાને, કોઈ રવજીભાઈ. ટીમ્બીમાં તો એક પોપટભાઈ છે, એક હવે નામની મને બરાબર ખબર હા નથી. તો પોપટભાઈ જ છે. હા તો એના છોકરાની વાત આવી છે. હા એ મૂળજી કાકા કહેતા હતા હા તે કાંઈ વાંધો નહીં. કે તમારે કરવું હોય તો ઘર સારું છે, છોકરો સારો છે. કાંઈ નહીં, જો સારો છોકરો હોય અને વ્યવસ્થિત હોય તો આપણે જોઈ જાણી લઈએ, અને ઠેકાણું સારું હોય તો આપણે વાત આગળ વધારીએ, બીજું જ્યાં શું હોય. મેં એને એમ કીધું કે હવે હું મારા છોકરાને પૂછી દઉં મોટાને પહેલાં, પછી એ કહે તો આપણે કંઈ જોણ બોણ કરજો. હા તો કાંઈ વાંધો નહીં. તો પછી એવું હોય તો તમે આંટો મારી આવો. હવે બેટા મારે શું જોવાનું હોય એમાં તને? હવે બધું જોવા તારે સંભાળવાનો છે, બીજું તારે જોવાનું છે. તું બે આંટો મારી આવો અને જોઈ આવો, જાણી આવો. હા તે કાંઈ વાંધો નહીં. તો હું અને વહુ જોઈ આવીએ, જાણી લઈએ, ઘર ખોડા જોઈ લઈએ, પછી વાત આગળ વધારીએ. પહેલાં અમે જોઈ આવીએ, પછી જો સારું ઠેકાણું હોય ને તો આપણે એને બોલાવશું જોવા. એ છોકરા છોકરી એકબીજાને જોઈ લે, હા અને અંદર લખત હોય તો થાય. હા પણ હવે થોડુંક ધ્યાનમાં રાખજે બેટા, બેન હવે ઉંમર લાયક કહેવાય. જુઓ જેટલી તમારી જવાબદારી છે ને એટલી જ હવે મારી જવાબદારી છે. હવે સંધ્યાએ નહીં તે ભરાવી તો પડશે. હવે એ તો અમે જઈ આવશું બે માણા. પણ હું તમને શું કહું, આપણે હવે અશોકના વહુને તેડી આવીએ તો કેમનું રહે? કઈ વાત કરે છે? કેમ? પેલું આણું છે અને આપણે વરાદીની બોલી છે બધા. હા એ વાત તમારી હાશી, વરદીની બોલી છે. આ તો મેં અમથા જ એમ ખાલી કીધું, મને એમ થયું કે વળી પૂછી દઈને મોકલે તો કાંઈ નહીં. હવે વરદીની બોલી છે તો આપણે વરદીની બોલીએ તો રહેવું જ પડે ને, બીજું તો શું થાય.
એમાં શું છે આપણે બોલ્યા છે કે એણે વેવાય એમ કીધું છે કે ભાઈ વરસદી હું રોકાઈ, એટલે આપણે હવે સામેથી ન કહેવાય. હા એ વાત તમારી હાચી હો. કીધું છે તો આપણેથી બોલ્યું બીજું ન બોલે. કાંઈ વાંધો નહીં, તમે તમારે આપણે બરદી પછી વાત ભલે હવે દિવાળી સુધી રોકાતા, દિવાળી પછી ખેર સુધી તો ખમવું જ પડશે આપણે, ખેર ઉપર પછી તેડવા જવાના થાય. કાંઈ વાંધો નહીં. તો હવે હું ને વહુ છે ને થોડોક મને ટાઈમ મળે ને એટલે અમે બે ટીંબી આંટો મારી આવી. હા તો મારી અને એવું લાગે તો મૂજી કાકાને મળી લઈએ તું. હા તો વાંધો નહીં, મોલજી કાકાને ભારે લઈ જ જવા પડશે ને હવે એને જોણ વાત કરી છે તો. પેલા વાત તો કરી દો. હા તો કાંઈ નહીં, હું આજે ઓલા બપોર પછી જ મોલજી કાકાને મળી લઉં, બરાબર, અને બધી વાતચીત કરી લઉં શું છે ને શું નહીં ઠેકાણું થાય, બરાબર. હવે તમે એની ચિંતા છોડી ગયો, હવે સંધ્યા છે એ મારી જવાબદારી છે, બધું હારે પાડી દે. હા હારું હાલો તો હું જાઉં. હા એ જ મારું કામ હતું. હા વાંધો નહીં.